જે પણ ગઈકાલે ઘટના ઘટી એ અહીંનો માહોલ બગાડવા માટે અને મને બદનામ કરવા માટે મનસુખભાઈ પોસ્ટ મૂકી હોય એવું મને લાગી રહ્યું છે. અધિકારીઓ અમારી ગેરહાજરીમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. બહારની વડોદરા, સુરત, નવસારી, અમદાવાદની એજન્સીઓને લાવીને અહીંયા કામ કરાવી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં ગામ પંચાયતના સરપંચોને કામ મળે, એમને સાથે રાખીને એમના પરથી આયોજન લેવામાં આવે, એ જ અમારો હેતુ છે. કે આ તમામ ચૂકવણાની અંદર એટલો રેલો છે કે એમના નર્મદા કમલમ જે બનાવીશ ત્યાં સુધી જવાનું છે મને લાગે છે. એટલા જ માટે મનસુખભાઈ તાબડતોડ ડેડિયાપાડા દોડી આવીને એને એના પર પડદા નાખવાનું કામ એમને કર્યું છે. અમારી સાથે કર્યું. કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું. જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી. એક તાલુકા વિકાસ અધિકારીને એને ડરાયા હતા, ધમકાયા હતા, એને અનેક પ્રકાર ધમકી આપી હતી. જૂનો ઓડિયો વાયરલ થયો હતો, એના અનુસંધાને આ ટીડીઓને આ ચૈતરભાઈ ધમકાવવા માટે ગયા હતા. અને બીજું કે આખી ફાઇલો લઈને ગયા હતા કે આગામી દિવસોમાં આ દરેક વિભાગના કામો કે મને પૈસા વગર કોઈ કામો કરવા નથી. અને કારણ કે કેટલાક કામોમાં હું રજૂઆત કરું તો અધિકારીઓને, એટલે એ વાત એને ખબર પડી હશે. એટલે એના મગજમાં એવું છે કે હવે સંસદ સભ્ય મનસુખભાઈ રહ્યા નથી અને એમની વાત સાંભળ્યું નહીં. બધું હું જે પણ કંઈ કહું તાલુકામાં કે સાગબારામાં કે આ વિસ્તારની અંદર બધું મને પૂછીને જ કરવું. આ પ્રકારની માનસિકતા એ ધરાવે છે. આ 100-150 લોકોને બધાને દારૂ પીવડાવીને લઈ આવવા અને પછી પોલીસમાં ફરિયાદ આપે. પોલીસ પણ કડક હાથે કામ લે, કારણ કે પોલીસ પણ એને છાવરે છે એવું મને લાગે છે.